પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયામાં ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે ₹17 કરોડના ખર્ચે પીપલોદ ગુણા રોડ સહિત અનેક માર્ગોનું ભૂમિપૂજન કરાયું। નવા રસ્તાઓથી પરિવહન સુવિધામાં સુધારો થશે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના માળખાગત વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી આજે પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કુલ ₹17 કરોડના ખર્ચે જુદા જુદા રસ્તાઓના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ બહુવિધ રસ્તાના ખાતમુહૂર્તથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવિધામાં સુધારો થશે। ધારાસભ્ય બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં આ ભૂમિપૂજન કાર્યક્રમમાં પીપલોદ ગુણા તોયણી રોડ વાડોદર એપ્રોચ રોડ અસાયડી વાડોદર રોડ ભથવાડા વાદી ફળિયા રોડ રેબારી તળાવ ફળિયા રોડ મોટી ઝરી પટેલ ફળિયા રોડ અને કાલિયાગોટા મુખ્ય રોડ સહિતના અનેક માર્ગોના નિર્માણનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ તમામ રસ્તાઓનું ખાતમુહૂર્ત થવાથી ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી, કારણ કે તેનાથી તેમના રોજિંદા જીવનમાં સરળતા આવશે। આ પ્રસંગે ધારાસભ્ય ખાબડે જણાવ્યું હતું કે માર્ગોનો વિકાસ એ વિકાસની ગતિને વેગ આપવા માટે અનિવાર્ય છે અને નવા રસ્તાઓ તૈયાર થવાથી ગ્રામજનોને જિલ્લા અને તાલુકા મથક સુધી પહોંચવામાં સરળતા રહેશે, જેનાથી સમય અને ઈંધણની બચત થશે। આ કાર્યક્રમમાં સ્થાનિક ભારતીય જનતા પક્ષના નેતાઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે રાજ્ય સરકારના વિકાસલક્ષી પગલાંને આવકાર્યું હતું।